જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી આપણી યુટ્યુબ ચેનલ જેડીભાઈ બ્લોગમાં। મિત્રો આપણે જઈ રહ્યા છીએ અત્યારે રડોસણ ગામે, જે આગળ વીર દાદાનું બહુ મોટું મંદિર છે। કોઈ પણ માણસને પથરી થઈ હોય, જેને દવાથી કોઈ ફરક ના પડતો હોય, એના માટે એ જગ્યાએ તમે પહોંચી જાઓ ગમે ત્યારે બી। આટલું તો મિત્રો અમારે અહીંયા મહેસાણાથી લગભગ કિલોમીટર થાય છે, તમને બતાવી દઉં મિત્રો। અહીંયા મહેસાણાથી અમારે 83 કિલોમીટર છે અને 1.5 કલાકનો રસ્તો બતાવે છે। સીધું મેં અમદાવાદ પાલનપુર વાળો હાઈવે છે, પાલનપુરથી લેફ્ટ સાઈડ વળવાનું રહેશે ઊંઝા ડીસા બાજુ। તો બન્યા રહો મિત્રો ચેનલમાં, બન્યા રહો મિત્રો વિડીયોમાં આવો, તો બન્યા રહો મિત્રો વિડીયોમાં। તો મિત્રો સિદ્ધપુર ક્રોસ કરી લીધું છે અને અત્યારે વાગી ગયા છે 8:04 થઈ ગઈ છે। હજી 1 કલાકનો રસ્તો બાકી છે મિત્રો। તો ધીમે ધીમે પહોંચીએ અને તમને દર્શન કરાવીએ વીર દાદાના। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે। તો મિત્રો પાલનપુરમાં એન્ટ્રી થવા જઈ રહી છે, 3 કિલોમીટર બાકી છે પાલનપુર અહીંયાથી। અહીંયાથી વળી જવાનું ને, કેટલું બતાવે હવે? 21 કિલોમીટર। તો મિત્રો ફાઇનલી પાલનપુર પહોંચી ગયા છીએ। અહીંયા પાલનપુરથી અમારે લેફ્ટ લેવાનું છે અને અહીંયાથી લગભગ 20 કિલોમીટર બાકી છે। તો ધીમે ધીમે પહોંચીએ, પછી તમને દર્શન કરાવીએ। કેવું રિઝલ્ટ આવ્યો છે મારે? હા, ઓરિજિનલ। તો મિત્રો અમે પહોંચવાયા છીએ, અમારે લગભગ હવે 2-2.5 કિલોમીટર બાકી છે અને અહીંયા ખાંચો આવશે બસ, રસાણા। તો મિત્રો રસાણા બોર્ડનું પાટિયું આવી ગયું છે, અહીંયાથી અંદર। આ છે મિત્રો રસાણાનો ગેટ ગામનો, અહીંયાથી અંદર જવાનું છે 1.5-2 કિલોમીટર। મિત્રો રસાણાની ગામની અંદર એન્ટ્રી થઈ ગઈ છે અને હવે જઈશું મંદિરે। અમે લોકેશન નાખેલું છે મંદિર સુધીનું, 1.5 કિલોમીટર જેવું બતાવે છે, અહીંયાથી 1.8 કિલોમીટર। તો ચલો પહોંચી જઈએ। આર્યું મંદિર કાન સંગા વીર દાદાની રાત છે ને। છૂટી લે જીતરાયા તો જય માતાજી મિત્રો, આ છે વીર દાદાનું મંદિર। દાદાને અંદરથી દર્શન કરાવી દઈએ। આ દાદા બેઠા છે, આ દાદા તમને હાથ ઉપર દોરો બાંધી દે છે। જો તમને પથરીનો પ્રોબ્લેમ હોય તો દાદા દોરો બાંધી દે એટલે તેનાથી ફરક પડી જ જાય છે 100%। આ છે લોકોની પથરીઓ નીકળી ગઈ છે, લોકોને અહીંયા જમા કરવાની હોય છે। આ બધી હજારોમાં પથરીઓ પડી છે, લાખોમાં। જે બી નીકળી જાય એ જમા કરવાની હોય છે।
કેટલી બધી પથારી છે મિત્રો અહીંયા. ગામનું નામ અને અંબરની લખી અને ડબ્બીમાં જમા કરવાની વસ્તુ. આપણા દર્શન થઈ ગયા છે. તો મિત્રો આ પડી આપણી ગાડી. આપણે મસ્ત દર્શન થઈ ગયા છે વીરદાદા મહારાજના અને હવે અહીંથી નીકળીએ છીએ. તો બ્લોગમાં બન્યા રહો. જય માતાજી. અને આ છે મંદિર અને મસ્ત દોરો બંધાવરાઈ દીધો છે. તો નીકળીએ છીએ. જય માતાજી મિત્રો. તો દર્શન થઈ ગયા છે વીરદાદાના, નરસંગા વીર મહારાજના. દર્શન કરી અને હાથમાં મસ્ત દોરો બંધાવરાઈ દીધો અને અહીંયાથી નીકળી ગયા છીએ અમે. તો પછી પહોંચી પાછા મહેસાણાથી સીધા અમદાવાદ. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 9:40 થઈ ગઈ છે મિત્રો. તો જઈએ છીએ. આ ડીસાવાળો હાઈવે છે, ડીસા પાલનપુર વાળો. જય માતાજી મિત્રો. તો આપણે વીરદાદાના દર્શન કરીને આવી ગયા છીએ પાછા મહેસાણા. તો હવે જઈએ ઘરે. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી, જય વીરદાદા.